યુનિવર્સિટીમાં તમે એડમિશન લઈ રહ્યા છો ત્યાં બધા જ લેબ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ બધા વર્કિંગ કન્ડિશનમાં છે? હું એવું માનું છું, કારણ કે હું પોતે એજ્યુકેશન બેકગ્રાઉન્ડથી છું, તો હું માનું છું કે એજ્યુકેશન અને મેડિકલ એ નોબલ કોર્સ છે. પણ શું એ નોબલ કોર્સ હજી છે કે એને કમર્શિયલાઇઝ થઈ જવામાં આવ્યું છે? સમયની સાથે પરિવર્તન બહુ જરૂરી છે, પણ શું એ પરિવર્તન એ માત્ર કમર્શિયલ છે કે ક્વોલિટી ઓફ સ્ટાન્ડર્ડ આપીએ છે? એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં ટીચર્સ અને એકેડેમિશિયન એ ફેસ વેલ્યુ હોય છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના લીડર એનાથી એ ઇન્સ્ટિટ્યૂટ ઓળખાય છે કે ઇન્સ્ટિટ્યૂટ એ એકેડેમિશિયનથી ઓળખાય છે? તો એ એકેડેમિશિયન એ યુનિવર્સિટીમાં છેલ્લા 5 કે 10 વર્ષોથી જોડાયેલું છે કે એને હમણાં જ જોબ બદલી છે? અને આપણે ખોટાની સામે આપણે વિરોધ નોંધાવો છે, તો મારી એક અપીલ છે કે આ મુહિમમાં પણ તમે જોડાઓ. તમારા છોકરાઓના એડમિશન તમે આ નીતિમત્તાથી જુઓ. પ્રમોશન કરવું એ અનિવાર્ય છે અત્યારે, પણ પ્રમોશનની સાથે જે પર્પસ માટે તમે ભણી રહ્યા છો, જે પર્પસ માટે તમે જઈ રહ્યા છો, એ કેટલા અંશે સિદ્ધ થાય છે એ જવાબદારી પણ આજે આપણે નિભાવવાની જરૂર છે.